જ્યારે આ રિઝલ્ટ આવ્યું ત્યારે ઈ સમયનો માહોલ તને કેવો લાગ્યો? આમ શું ફીલ થયું હતું ત્યારે? રિઝલ્ટ જોઈને મને ખુદને મારા પિયર ઉપર જ વિશ્વાસ નહોતો. મેં 3 વાર તો મેં મારું રિઝલ્ટ ચેક કર્યું કે મારું જ નામ છે. ટાઈમ તમારી પાસે પણ 24 કલાકનો સમય છે, આ બેન પાસે પણ 24 કલાકનો સમય હતો, દરેક વિદ્યાર્થી પાસે 24 કલાકનો જ સમય છે. પણ હવે આ 24 કલાકને વધુમાં વધુ તમારે યુટિલાઇઝ કેવી રીતે કરવી એ હવે આપણા ઉપર છે. ક્લાસમાં જ્યારે ભણાવે ને ત્યારે કોન્સન્ટ્રેશનથી ભણીએ ને એટલે કાંઈ વાંધો જ ન હોય. ઘરે જઈને પછી આવીને ખાલી નજર જ મારવાની રહી હતા, બધું યાદ રહી જાય. ટોપર બેચના જે પહેલા લેક્ચરથી જોઈન થયા હતા ને તો એક કન્સેપ્ટ ડિટેલમાં સમજાવેલો હતો અને કેવી રીતના યાદ રાખવો ને એ બી કીધેલું હતું, એટલે કે એને યાદ રાખવામાં ઇઝી રહેતું હતું બધું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાઈ આપણે છીએ પ્રિવાર રૈયાણી અને ધોરણ 12 સાયન્સની ટોપર બેચની સ્ટુડન્ટ. ભાઈ જાણીએ એના પીઆર કેટલા છે અને એનો ઓલ ઓવર આખા વર્ષનો અનુભવ અને આખા વર્ષ દરમિયાન કઈ એવી એની તૈયારી કરી છે કે આ જે ઝળહળતું પરિણામ છે તે મેળવ્યું છે. તો સૌથી પહેલાં તમારું આખું નામ અને ધોરણ 12 સાયન્સમાં કેટલા પીઆર આવ્યા છે એ જણાવશો? મારું નામ રૈયાણી પ્રિવા ચેતનભાઈ છે. મારે 12th સાયન્સમાં 90.36 પીઆર આવેલા છે. ભાઈ 90.36 પીઆર. આખું વર્ષ આ પરિણામ મેળવવા માટે કઈ રીતે તમે મહેનત કરી હતી? સ્કૂલના અને ટોપર બેચના બધા લેક્ચર અટેન્ડ કર્યા અને ટોપર બેચને બધા લેક્ચર અટેન્ડ કર્યા. જેમ કે એવી રીતના કરતું જાણ ને એવી રીતના પ્રિપેરેશન કરવાની એટલે થઈ જાય. મતલબ કે કન્સિસ્ટન્સી ફ્રોમ ડે 1 થી લઈને પરીક્ષાના દિવસ સુધી, જ્યાં સુધી તમારું પેપર છે ત્યાં સુધીની આ મહેનત તમને ખાસ કરીને દરેકની અંદર દરેક વિષયમાં છે તે સફળતા અપાવે છે. અને તમે ખાસ કીધું ટોપર બેચના લેક્ચર અટેન્ડ કર્યા હતા, તો ટોપર બેચ તમને આ રિઝલ્ટમાં કઈ રીતે મદદ કરી? ટોપર બેચના જે પહેલા લેક્ચરથી જોઈન થયા હતા ને તો એક કન્સેપ્ટ ડિટેલમાં સમજાવેલો હતો અને કેવી રીતના યાદ રાખવો ને એ બી કીધેલું હતું, એટલે કે એને યાદ રાખવામાં ઇઝી રહેતું હતું બધું. હવે ટોપર બેચમાં આપણે ઘણા બધા ફીચર છે જ ઓલરેડી, એમાં કયો ફીચર તમને સૌથી વધારે આમ ગમતો અને તમને બહુ એવું લાગતું કે ભાઈ આ એટલો મહત્વનો ફીચર છે કે જેનાથી મને બહુ ફાયદો થાય છે? ફીચર્સ બધા બહુ મસ્ત હતા. એ ક્લાસ પીડીએફ છે, ક્લાસમાં કરાવ્યું હોય એની ક્લાસમાં છે ને ક્યારેક લખવાનું બાકી રહી જતું, તો ક્લાસ પીડીએફ હોય ને તો એના થ્રુ પછી જે ક્લાસમાં ભણાવ્યું ને લખી પછી દ્રોણા એ તો ઘણા બધા ડાઉટનું સોલ્યુશન છે ને સરથી ક્યારેક લેટ આપતા એને કામને હોય તો એમાં નાખીએ ને તો સીધું મળી જતું. ઓકે. અને લેક્ચર્સ બધા લાઈવ અટેન્ડ કરતી કે? બધા લાઈવ. ઓકે, લાઈવ લેક્ચર્સ બધા અટેન્ડ. ઓકે. ક્યારેક માન કે કોઈ ડાઉટ્સ આવે તો લાઈક ઘણી વખત કેવું હોય કન્સેપ્ટ આખો જ નથી સમજવાનો, ક્વેશ્ચન સોલ્વ નહીં, તો એના માટે રેકોર્ડિંગ ડેટા કે પછી તું પાછી કંઈ રેકોર્ડિંગ અને પહેલા તો જાતે સમજવાની ટ્રાય કરું છું. જાતે સમજાય જાય તો રેકોર્ડિંગ નહીં, નહીતર પછી રેકોર્ડિંગ પહેલા જાતે સમજવાની ટ્રાય કરવાની. બરાબર છે. જ્યારે તકલીફ આ શીખવા જેવું છે કે જ્યારે કોઈ વસ્તુ ન આવડે તો પહેલા જાતે ટ્રાય કરી લે. તું તો હજુ એમ કીધું કે નો સમજાય તો ઘણા તો નો સમજાય ને છોડી દેજો. જાતે સમજવાનો પ્રયત્ન, બીજી વાર શીખવાની તો બધું છોડી દો, કન્સેપ્ટ છોડી દે કે આ નહીં થાય, સવાલથી નક્કી કરી નાખે. અને બીજું કે સાયન્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓનો સાહેબ એ જ પ્રશ્ન હોય કે ટાઈમ નથી અમારી પાસે, કરવું તો બધું જ છે પણ અમારી પાસે ટાઈમ નથી. કેમિસ્ટ્રી કરવી ત્યાં ફિઝિક્સ રહી જાય છે, ફિઝિક્સ કરવી ત્યાં બાયોલોજી રહી જાય છે, મેથ્સ રહી જાય છે, તો આ બધું તમે કઈ રીતે મેનેજ કરતા હતા? ક્લાસમાં જ્યારે ભણાવે ને ત્યારે કોન્સન્ટ્રેશનથી ભણીએ ને એટલે કાંઈ વાંધો જ ન હોય. ઘરે જઈને પછી આવીને ખાલી નજર જ મારવાની રહી હતા, બધું યાદ રહી જાય. ઓકે, એટલે મતલબ કહેવાનો મતલબ એમ છે કે ભાઈ દરેક ટોપિક, દરેક વસ્તુ તમે ધારો છો એટલી અઘરી નથી. પણ જેમ સાહિલ સરે આગળ વાત કરી કે જો તમે અંદરથી નક્કી કરીને જ બેઠા હશો ને કે ભાઈ મારાથી નહીં થાય કે આ વસ્તુ અઘરી છે, તો કદાચ કોઈ ગમે એટલી મહેનત કરશો તો એ તમારા મગજની અંદર ઇઝીલી સેટ થવાનું નથી. અને જેમ કીધું એમ ટાઈમ તમારી પાસે પણ 24 કલાકનો સમય છે, આ બેન પાસે પણ 24 કલાકનો સમય હતો, દરેક વિદ્યાર્થી પાસે 24 કલાકનો જ સમય છે. પણ હવે આ 24 કલાકને વધુમાં વધુ તમારે યુટિલાઇઝ કેવી રીતે કરવી એ હવે આપણા ઉપર છે. હવે ગોલ શું છે તમારો અલ્ટિમેટ કે ભાઈ મારે આ કરવું છે 12th પછી? હવે 12th પછી ટીચિંગ લાઈનમાં જવું છે, એમાં બાયોલોજી સબ્જેક્ટ, અને એથી આગળ મારે પ્રોફેસર બનવું છે. કયા સબ્જેક્ટ? બાયોલોજી. મારા પેટ ઉપર પાટું મારશે એવું લાગે છે. અત્યાર સુધીમાં ફર્સ્ટ ટાઈમ મતલબ આ વખતના ઇન્ટરવ્યુમાં પહેલી વખત એ સ્ટુડન્ટ મળી છે જેને શિક્ષક બનવું છે. અત્યાર સુધી અને હવે ઓવરઓલ જનરલ કોઈને શિક્ષક બનવું નથી. કોઈને શિક્ષક તમે જોજો, કોઈને પૂછજો શું બનવું તો એ ગોલ સીએ હશે, સીએસ હશે, કોઈને એમબીએ કરવું હશે, કોઈને એન્જિનિયરિંગ કરવું હશે, કોઈને ડોક્ટર બનવું હશે, કોઈને
કેમિકલમાં જવું, કોઈ પણ અલગ કોઈ શિક્ષક કહેશે નહીં. નાનપણનું સપનું છે. ઓહો, આ દીકરી એમ કીધું કે એને શિક્ષક બનવું છે. નાનપણનું સપનું છે. બરાબર છે. જ્યારે આ રિઝલ્ટ આવ્યું ત્યારે ઈ સમયનો માહોલ તને કેવો લાગ્યો આમ શું ફીલ થયું હતું ત્યારે? રિઝલ્ટ જોઈને મને ખુદને મારા પિયર ઉપર જ વિશ્વાસ નહોતો. મેં 3 વાર તો મેં મારું રિઝલ્ટ ચેક કર્યું કે આ મારું જ નામ છે ને. થાય આ છે ને Excitement. થાય, બધાને થાય. શૂન્ય, તમે આપણે વાત કરતા હતા ને, 0 થઈ જાય કે જ્યારે મહેનત છે એનું પરિણામ જ્યારે આપણી સામે આવતું હોય અને જે ધાર્યું છે એના કરતાં સારું પરિણામ મેળવું ને ત્યારે આ લેવલ છે ને તે 0 થઈ જતું હોય છે. આમ આશ્ચર્યચકિત થઈ જઈએ કે ભાઈ આજે આવ્યું છે તે મહેનતનું પરિણામ આ આપણને મળ્યું હોય છે. બીજું અને મહત્વપૂર્ણ વસ્તુ એ છે કે 12thની અંદર આપણે જે મેઇન 3 સબ્જેક્ટ હતા, કેમેસ્ટ્રી, મોટાભાગના વિદ્યાર્થીને ખાસ કરીને ફિઝિક્સથી બધાને બહુ ડર લાગતો હોય કે ફિઝિક્સ એટલે આંકડાઓનો વિષય, દાખલાઓનો વિષય, એટલી કન્સેપ્ટનો વિષય, થિયરી. તો એને કઈ રીતે ટેકલ કરતા હતા? ફિઝિક્સ તો મને ઈઝી લાગતું. મને કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રી નહોતું આવડતું. એમાં રિએક્શન બધી મિક્સ થઈ જતી હતી. Okay. તો ફિઝિક્સ સાહેબ ઇઝી લાગતું. પહેલી વાર બી ગ્રુપના વિદ્યાર્થીઓને જનરલી આ મેન્ટાલિટી છે કે બી ગ્રુપના વિદ્યાર્થી હોય ને એટલે ફિઝિક્સ અઘરું લાગે, કારણ કે ઈ કે અમારે મેથ્સ ભણવાનું ન હોય. હા, પણ હકીકતમાં આ બધા વિષય અલગ અલગ છે જ નહીં. આ બધા વિષય એકબીજા સાથે જોડાયેલા છે. તમે કોઈ એક વિષયને વધારે મહત્વ આપીને બાકીના વિષયને ઓછું મહત્વ આપો તો ક્યારેય તમારું રિઝલ્ટ તમને મળવાનું નથી અને કોઈ જગ્યાએ પોસિબલ પણ નથી. તો હવે થોડીક એવી ટિપ્સ આપો કે જેથી આ ફિઝિક્સથી જે ડરે છે એને એમ થાય કે નહીં, આ રીતે મહેનત કરવી જોઈએ તો પરિણામ એમને યોગ્ય મળશે. ફિઝિક્સમાં છે ને ઓલા થિયરી જે હોય ને એ નો યાદ રહે ને તો લખીને યાદ રાખવાની. મેં એક થિયરી 5 વાર લખી હતી અને દાખલા થિયરી આવડી જાય, સૂત્ર યાદ રહી જાય એટલે દાખલો ઓટોમેટિક થઈ જાય. રકમ જોઈને છેલ્લે તો મને રકમ જોઉં તો દાખલાનો જવાબ શીખે બધું યાદ રહી ગયું હતું. હવે તમે બીજું કીધું કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક એક તકલીફ પડતી હતી. એક એડ કરીશ. ફિઝિક્સ whenever I was in 12th standard મારા માટે પણ ટફેસ્ટ સબ્જેક્ટ ફિઝિક્સ. મને નહોતી ખબર પડતી. કન્સેપ્ટને સમજવાનો પ્રયત્ન કરું, એમાં પ્રક્ષેપ્ત ગતિ આવે ને ઘણી બધી વસ્તુઓ, ઘણા બધા કન્સેપ્ટ. વાંધો નહીં, અવાજ કેપ્ચર થઈ જાય, ભગવાનની કૃપા છે. એટલે ફિઝિક્સ મને અઘરું પડતું, પણ બેને કીધું ફિઝિક્સની જે ટેક્સ્ટબુક છે, એનસીઈઆરટીની ટેક્સ્ટબુક તો ખાસ 12 સાયન્સના વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુક છે ને એ તમારા માટે મેઇન છે. એને પહેલા કેન્દ્રમાં રાખો. અત્યારના બાળકોને સૌથી મોટી તકલીફ છે ટેક્સ્ટબુકને સાઈડમાં મૂકી રેફરન્સ બુક પાછળ દોડવા માંડે છે. ટેક્સ્ટબુકના કન્સેપ્ટ સમજો, એના ઉદાહરણના, એના સ્વાધ્યાયના દાખલાઓને સમજો, ધેન આફ્ટર ગો થ્રુ ધ રેફરન્સ બુક. હું એમ નથી કહેતો રેફરન્સ બુક ના કરવી જોઈએ, પણ પહેલા ટેક્સ્ટબુકને સમજો, એના કન્સેપ્ટને ક્લિયર કરો અને એના દાખલાઓ, ઉદાહરણ, ફિઝિક્સમાં તો ખાસ એના દાખલાઓની પ્રેક્ટિસ કરવી જોઈએ, જેથી કરીને રકમ આપ્યા પછી તમને ખબર પડે કે શું આપ્યું છે અને શું મેળવવાનું છે. તો ફિઝિક્સ ઇઝ ધ સબ્જેક્ટ ફોર ધ પ્રેક્ટિસ. એટલે તમારે ખાસ એને પ્રેક્ટિસ કરવી પડે ફિઝિક્સ માટે. લખીને તૈયાર કરવું પડે. ખાલી જોવાથી ફિઝિક્સ નહીં થાય. હવે કેમેસ્ટ્રીમાં ઇનઓર્ગેનિક અને ફિઝિકલ કેમેસ્ટ્રીમાં કઈ રીતે તૈયારી? ફિઝિકલ કેમેસ્ટ્રીમાં બધા સૂત્ર યાદ રાખવાના અને ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તો પિરિયોડિક ટેબલ હતું, એના થ્રુ જ હતું બધું. એટલે પિરિયોડિક ટેબલ તો મને આવડતું, 11thમાં કરાવ્યું હતું ને એટલે એ યાદ હતું, એટલે એનાથી તો 12thમાં નહોતો વાંધો એટલો બધો આવ્યો. અને બીજું ખાસ હું એડ કરીશ કે ઓર્ગેનિક કેમેસ્ટ્રીનું કીધું કે થોડોક ઓછો ખ્યાલ આવે છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ જ્યાં ફસાતા હોય છે ને એ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં જ ફસાય છે. એટલી બધી રિએક્શન આવી જાય, એક રિએક્શન કરો ને તે બીજી રિએક્શન મગજમાંથી નીકળી જાય, ભૂલાઈ જાય, ઉદ્દીપક ભૂલાઈ જાય, કઈ અવસ્થા હતી ભૂલાઈ જાય, પ્રેશર કેટલું હતું ભૂલાઈ જાય. તો આ બધા વચ્ચે એક જ સોલ્યુશન છે જે ફિઝિક્સમાં આપ્યું ઓલરેડી સેમ. કોઈ પણ રિએક્શનમાં ઘણા બધા વિદ્યાર્થી ખાલી ફિનોલ છે ફોર એક્ઝામ્પલ, તો ફિનોલ મગજમાં સેટ કરી લીધું, એનું બંધારણ શું છે, કયા કાર્બન સાથે જોડાયેલું છે, એનું પાયો, તમે જેમ સાહિલ સર વાત કરી ને કે પાયો જ નથી ખબર તો એના ઇક્વેશન ડાયરેક્ટ તમને સીધા યાદ રહેવાના નથી. તો પહેલી જ વસ્તુ એ કે દરેક સમીકરણોને ગોખવા કરતાં એ પ્રક્રિયાને સમજો તો તમારા માટે કેમિસ્ટ્રી વિષય પણ સરળ થઈ જશે. અને ખાસ બાયોલોજીમાં 94 આવ્યા છે તો મોટાભાગના વિદ્યાર્થીને એવું હોય. એમાંય આપણે મેં જ્યારે વાત કરી તમારી સાથે, તમે એવું કીધું હતું કે પાર્ટ બીમાં પૂરેપૂરા છે 50માંથી 50 થિયરીમાં. મોટાભાગના પહેલા તો વિદ્યાર્થીનો પ્રશ્ન જ હોય કે બાયોલોજીનું પેપર 100 માર્ક્સનું પૂરું જ ન થાય, કેમ કે આખું થિયરિટિકલ હોય અને ડાયાગ્રામ એટલી આવે, એની અંદર લેન્ધી આવે, તો પૂરું કરવું ને એમાંય પાછા 50માંથી 50. એટલે એમાં કઈ રીતે તમે તૈયારી કરી હતી? મેં બાયોલોજી કોઈ દિવસ વાંચ્યું જ નથી. ક્લાસમાં ભણાવે ને એટલું જ, બાકી ઘરે આવીને ક્યારેય વાંચ્યું નથી. બાયોલોજીની બુક જ નથી ખોલીને, તમારો લેક્ચર હોય ને બસ એટેમ્પ કર્યો હતો અને ડીપીપી મોકલતા એ સોલ્વ કરીશ. ઓકે. અને ડાયાગ્રામ માટે કોઈ ટિપ્સ?
કેમ કે બાયોલોજી એટલે તો ડાયાગ્રામનો વિષય, આકૃતિઓનો વિષય. પછી ઓલું થાય એવું કે દોરવા ગયા હોય આપણે મનુષ્યનું પાચન તંત્ર, પણ દોરાઈ જાય કંઈક બીજું જેમાં ખબર જ ન પડતું હોય. તો એના માટે કોઈ ટિપ્સ કે ભાઈ શું એવી તમારે ધ્યાન રાખવું જોઈએ આકૃતિઓ માટે? આકૃતિ છે ને પરફેક્ટ ન થાય તો કંઈ નહીં, પણ એનો જે શેપ હોય ને એક આવવો જોઈએ, અને જે નામકરણ આપ્યા હોય ને એ પ્રોપર થવા જોઈએ. આકૃતિ કેવી થઈ ને એની હારે કોઈ મતલબ નથી એનો. આના માટે સાહેલ સર મેં ટોપર બેચમાં એક લેક્ચર લીધો હતો. આખા સિલેબસમાં ટોટલ જેટલી આકૃતિ આવે એ બધી આકૃતિઓનો લેક્ચર જો કદાચ યાદ હોય તો. એટલે એમાંય મેં વિદ્યાર્થીઓને કીધું હતું કે આપણે ઘણી વાર છે ને આકૃતિમાં 16 શણગાર કરવા લાગી જાવી છે, અને પરફેક્શન કરવાની અંદર આપણું જે મેઇન પેપર છે, જે મેઇન ટાર્ગેટ છે, ત્યાં જ ભટકી જાવી છે. અને ત્યાં જ વિદ્યાર્થીઓ અટવાઈ જાય છે કે સાહેબ આ પેપર બાકી રહી ગયું. આકૃતિ એવી દોરો, સ્વચ્છ હોવી જોઈએ, વ્યવસ્થિત હોવી જોઈએ, બહુ 16 શણગારની જરૂર નથી. જે માંગ્યું છે એ લેબલિંગ અને એ ડાયાગ્રામ તમારા માટે પરફેક્ટ છે. હવે બીજો એક મારે એ પૂછવું હતું કે ભાઈ બાયોલોજીમાં પાર્ટ બીમાં 50માંથી 50 હોય તો ઘણા ખરા વિદ્યાર્થી ત્યાં જ કન્ફ્યુઝ થઈ જાય કે 2 માર્ક્સમાં કેટલું લખાણ છે, 3 માર્ક્સમાં કેટલું લખાણ છે, 4 માર્ક્સમાં કેટલું લખાણ છે. કન્ફ્યુઝન જ છે એ લોકો. તો એમાં તમે કઈ રીતે તૈયારી કરી હતી? મેં જે પેપર લખ્યું ને બાયોલોજીમાં ઓપ્શન સહિતના બધાય પ્રશ્ન લખ નાખ્યા હતા, ઓપ્શન સહિત. આખું પેપર ઓપ્શન સહિત? પેપર. ઓહો, તો લેન્ધી. કેમ કે પાર્ટ બી ખાલી નોર્મલ પેપર લખવામાં એટલો સમય જતો હોય છે. તો એના માટે ટિપ્સ કઈ રીતે તમે પ્રેક્ટિસ કરી હતી? કે અમારે સ્કૂલે પેપર લેતા ને 12મા મહિનાથી શરૂ કરી દીધા હતા. એટલે પેપર લેવાનો આપણે ઇન્ડિવિજ્યુઅલ 3 કલાક જ 3.5 કલાક હોય, અમારે સ્કૂલે 3 કલાક જ આપતા. એટલે 3 કલાકની અંદર બધાય સબ્જેક્ટ પૂરા કરી નાખ. ઓકે, એટલે ઓછા ટાઈમમાં પહેલેથી પ્રેક્ટિસ કરી લીધી હતી. બીજું હું એક એડ કરીશ કે દીકરે એમ કીધું કે હું સ્કૂલે લેક્ચર ભરતી, તમારા લેક્ચર જોતી, બાકી બાયોલોજી વાંચ્યું જ નહીં ને 94. આ શક્તિઓ બધા પાસે હોતી. એટલે ભાઈ આપણે એવું નથી સમજવાનું ચાલો બાયોલોજી તો ખાલી 2 વખત જોઈ લઈને આવડી જાય. એટલે દીકરીનો એટલો ઇન્ટરેસ્ટ છે, એનો કદાચ મે બી ફેવરિટ સબ્જેક્ટ હશે તો જ આ શક્ય બને. બાકી તમારે બાયોલોજીમાં પણ કેટલા બધા ટર્મિનોલોજી, વૈજ્ઞાનિક નામ એટલા બધા આવે છે, બરાબર? મકાઈનું નામ જીયા મેઝ. તો હવે ઈ તો આપણને ઘડી તો પછી આ હકુના મટાટા, કેવું નામ? હકુના મટાટા નહીં, એનું તો નહીં, મિમોસા પુડિકા. લજામણીનું મિમોસા પુડિકા, આવું નામ આવે ભણવાનું. હવે આ આપણે જે લજામણીનો છોડ આવે ને, અમારે બાયોલોજીનું એનું વૈજ્ઞાનિક નામ છે મિમોસા પુડિકા. હવે આ બધી વસ્તુ એને આવું તો એક છે, તો કેટલા યાદ રાખવાના? એટલે દીકરાઓ તમારે એને યાદ રાખવું પડે, લખીને તૈયારીઓ કરવી પડે, એના ટિપ્સ બનાવવી પડે. એ તો દીકરી અને એમ ખાલી 2 લેક્ચર જોયા નહીં, એમ તો એણે લખ્યું હશે, એણે પ્રેક્ટિસ કરી હશે, ક્યાંક નોટ્સ બનાવી. એ તો સાહેલ સર મેં તો લખું કીધું હતું કે તમારે છે ને જ્યારે વૈજ્ઞાનિક નામ આવે ને ત્યારે ઘરે બટેટાનું શાક ખાવું છે તો એમ નહીં કહેવાનું બટેટાનું શાક ખાવું, સોલેનમ ટ્યુબ્રોઝમનું શાક ખાવું છે એમ કરવાની ટેવ પાડવાની. ટ્યુબ્રોઝમ કહેવાય એટલે બટેકા થાય. આપણે બટાકું કહેતા હોય પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એટલે ઘણી બધી વસ્તુઓ ટફ છે. બટ સ્ટીલ જો તમે મહેનત કરો છો, યોગ્ય આયોજન સાથે, માર્ગદર્શન સાથે જાઓ તો શક્ય છે પરિણામ. હવે અંતે જે વિદ્યાર્થી જોતા હોય, છેલ્લે એક માર્ગદર્શન કે ભાઈ સાયન્સના વિદ્યાર્થીઓ છે એને જો આપણે ટોપર બેચની અંદર આ બધું યોગ્ય ગાઈડન્સ, માહિતી જે બધી તમને મળી હતી, તો એમને નાનકડો એક મેસેજ આપવો હોય તો શું આપશો? ટોપર બેચ બહુ સારી છે, એમાં એડમિશન લઈ લેજો. પહેલું ફર્સ્ટ લેક્ચર હોય ત્યારથી એડમિશન લેજો. વચ્ચેથી લેશો ને તો આગળના જે લેક્ચર છે ને એના કન્સેપ્ટ ને બધું મિસ થઈ જશે. તો એના કરતાં શરૂઆતથી સ્ટાર્ટિંગથી નથી લેવાનું. અને હું તેમ કહું, ટોપર બેચની જેટલી બેચ મોક કરે ને એ બધામાં એડમિશન લેવાનું. અમારામાં આઈએમપી બેચ એટલે કઈ રીતે 45 દિવસની અંદર આખો સિલેબસ, તો એ બી બહુ બેનિફિટ રહ્યો. A1 પેપર સોલ્યુશન બેચ, બધાય સબ્જેક્ટના 5 પેપર, તો એમાં બી સારું હતું. નાનકડી એક વાત કીધી છે તો આઈએમપી બેચમાં આપણે એવું હોય છે કે આખા સિલેબસનું ટૂંક સમયમાં જ્યારે એક્ઝામ વખતે રિવિઝન 45 દિવસમાં રિવિઝન કરાવતો હોય આખા સિલેબસ. કારણ કે એ સમય એવો હોય કે વિદ્યાર્થીઓ પાસે સમય ઓછો અને વાંચવાનું કામકાજ વધારે હોય. તો આ સમયગાળામાં જો યોગ્ય માર્ગદર્શન કે યોગ્ય તૈયારી ન થાય ને તો વિદ્યાર્થી સાયન્સમાં મોટાભાગે ડિપ્રેશનના મૂડમાં વહી જાય. તો એના માટે આપણે યોગ્ય રિવિઝન બેચ હોય છે. સાથે સાથે ખાલી વાંચવાથી તૈયારી કરવાથી તો નહીં થાય, અને પ્રેક્ટિસની પણ જરૂર પડશે. તો આ પેપરની પ્રેક્ટિસ માટે સેમ બોર્ડના ફોર્મેટ મુજબ સેમ ટુ સેમ એ જ પદ્ધતિથી આપણે A1 પેપર સોલ્યુશન બેચ પણ આવે છે. તો જ્યાં વિદ્યાર્થી મિત્રો આજ માટે આ ઇન્ટરવ્યૂ માટે એટલું રાખીએ છીએ. મળીશું ફરીથી એક નવા ઇન્ટરવ્યૂ સાથે. ત્યાં સુધી વિશ યુ ઓલ ધ વેરી બેસ્ટ.